ભાવનગરથી છે ભાવનગરમાં પેટ્રોલ પંપ પર ગ્રાહક પર હુમલો કરનાર ફરાર આરોપી પકડાયો છે। નીલમબાગ પોલીસે પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલની ધરપકડ કરી લીધી છે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પેટ્રોલ પંપ પર નજીવી બાબતમાં મેનેજરે પિતા અને તેના બાળક ઉપર હુમલો કર્યો હતો, જેમાં 6 વર્ષના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। પીડિતે પેટ્રોલ પંપના મેનેજર અને 2 કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અગાઉ 2 કર્મચારીની ધરપકડ કરી હતી, જ્યારે કે પેટ્રોલ પંપનો મેનેજર ફરાર થયો હતો। તો આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં પેટ્રોલ પંપ પર ગ્રાહક ઉપર હુમલો કરનાર ફરાર આરોપી પકડાયો છે। નીલમબાગ પોલીસે પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલની ધરપકડ કરી લીધી છે। આપણે જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ પેટ્રોલ પંપ પર નજીવી બાબતમાં મેનેજરે પિતા અને તેના બાળક ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં 6 વર્ષનો બાળક કે જેને ગંભીર ઈજા પહોંચી હતી, માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। પીડિતે પેટ્રોલ પંપના મેનેજર અને 2 કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે કાર્યવાહી કરી, જેમાં અગાઉ 2 કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ મેનેજર ફરાર હતો। જે મેનેજર ફરાર હતો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે।